માતા મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આપણે જઈએ છીએ ખેતીની મુલાકાત લેવા માટે। જોઈ શકો છો આ છે વરિયાળી। ભારતમાં અમારા ખેતરમાં જ આટલી ઊંચી ઊંચી વરિયાળી વધે છે। તમે જોઈ શકો છો બહુ જ ઊંચી છે। આ છે બદામ, આ છે ઓટ ને પેલી મકા છે રસકો। જોઈ શકો છો આપણે જઈએ છીએ મકાઈ હમું, કેમ કે मकाई में बहुत केगड़ा हैरान करता है, इसीलिए हम देखने जाते हैं। जोड़ा रेजो तमने बतावशु। आ से रसको, आ से सीबाजा, आ से चंदन। જોઈ શકો છો તમે। આપણે જઈએ છીએ આ મકા વાવેલું નથી કાંઈ। આપણે પોકી ગયા છીએ। જોઈ શકો છો આ છે મકાઈ। જોઈ શકો છો તમે। આ साला केगड़ा बहुत हैरान करता है। તમને નજીકથી બતાવી દઈએ કેટલું કેગડા ખાઈ ગયા। હા જોઈ શકો આ કેગડા આખા ખાઈ ગયા છે। કેગડાની કોઈ દવા હોય તો કહેજો। બહુ જ નુકસાન કરે છે કેગડા। મકાઈ હવે પાકી ગઈ છે પણ હજી થોડી કૂણી હ એટલે કાપી નથી। જોઈ શકો છો તમે। આ કેગડા માટે સ્પેશિયલ લગાડવા બનાવ્યું છે પણ કેગડા એનાથી બીવાતા નહીં। આ જોઈ શકો છો કેગડાએ કેટલું નુકસાન કર્યું છે। ના હજુ સીબાજાર ઉપર બોળી નહીં દેખાય। આ મકા જોઈ શકો છો તમે। આ છે મકાઈ, કેટલું નુકસાન કર્યું છે મકાઈની। આ છે ઘઉં, ચાઉ આપણો ડાયલોગ જોઈ શકો છો। એમાં એક રાયડો ઉગી ગયો છે। ઝૂમ કરીને બતાવી દઈએ, નહીં દેખાય। મોંમાં ભણી મકાઈ થઈ ગઈ છે। જોઈ શકો છો કેમ કે આ મકા ખાતર નહોતું નાખેલું ને પેલી ભાગમાં ખાતર થોડું નાખેલું હતું। આ મકા બહુ જ હેરાન કરે છે મકાઈમાં। સાલા કેગड़ा बहुत हैरान करता है। કેગડા બહુ જ મકાઈ બગાડે છે પણ શું કરવાનું, કેગડાની કોઈ દવા જ નથી। જોઈ શકો છો પેલી મકા ઉડીને જઈ છે હવે। આ મકા હજુ નાની મકાઈ છે કેમ કે ખાતર આ મકા નહોતું નાખેલું। ખાતરમાં આટલો ફરક પડે છે આપણે જોઈ લીધું। જોઈ શકો છો તમે। આ છે મકાઈ। આ બધી એક જ સંગાતની એક જ દિવસે વાવી હતી પણ કોઈ મજા ના આવી। જોઈ શકો છો આ કેગડા બહુ હેરાન કરી છે। તમે જોઈ શકો છો કેગડા ઉડે એટલે ખબર પડી જશે। આ મકાઈ જોઈ